જઈ રહ્યા છીએ ત્યારે મને ખૂબ દુઃખ થાય છે અને હું સમજી નથી શકતી કે શું બોલું. આ શાળાએ કેટલું બધું આપ્યું. હું નાની હતી ત્યારે રડતી રડતી પ્રવેશોત્સવમાં આવેલી. દફતર પણ પકડતા નહોતું આવડતું. એણે મને આજે અહીં સ્ટેજ પર ઊભા રહીને બોલતા શીખવી. હું શિક્ષકોને ધન્યવાદ કહીશ કે જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું. અમારા શિક્ષકો જેમણે હંમેશા અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો કર્યા અને અમારા સપના પૂર્ણ કરવા સહયોગ આપ્યો. પણ મિત્રો સમયનું કામ કરે છે. તે તો હંમેશા એની જોડે વયા કરે છે. જીવનમાં તડકા પછી છાંયડું અને છાંયડા પછી તડકો આવે એમ જ બસ આપણા જીવનમાં પણ ક્યારેક વિલન તો ક્યારેક વિદાય એમ ફેરફાર થયા કરે છે. આ જ શાળામાં આવેલાની આ શાળાએ આપણા ગુરુજનોએ આપણું ઢોલ નગારા કુમકુમ તિલકથી સ્વાગત કરેલું. આપણા એ અમૂલા અવસરે સ્વાગત ગીતો ગાયેલા ને એક મજાનો પ્રવેશોત્સવ ઉજવેલો. પણ જીવનની રીતો પગથિયા જેવી છે. એક પગથિયું શરૂ કરીએ એટલે આગળ એક નવું પગથિયું આપણી રાહ જોઈને ઊભું હોય છે ને એ પગથિયે ચડવાની ઊંચે અને આગળ વધવા આપણે આજે જ્યાં ઊભા છીએ તે પગથિયું છોડવું જ રહ્યું ને એટલે જ આજે આપણે આપણા જીવનમાં આગળ વધવા આપણી આ મહામૂલી શાળા છોડી રહ્યા છીએ ને આપણા આ પૂજનીય ગુરુજનો જેમણે પ્રવેશોત્સવમાં આપણા વધામણાના ગીતો ગાયેલા જેઓ આપણા સુખાર્થે આપણને વિદાય આપી રહ્યા છે. હું અમારા બધા વતી ખાતરી આપું છું કે અમે ક્યારેય તમારું આપેલું શિક્ષણ લજવા એવું કામ કરીશું નહીં અને અમે ભલે આ શાળાને તમને બધાને છોડી રહ્યા છીએ પણ જીવનમાં છેલ્લા શ્વાસ સુધી તમારા વહાલા વિદ્યાર્થીઓ જ રહીશું. અંતે એટલું જ કહીશ કે મારાથી જે કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો.